હા તે ગુડ મોર્નિંગ ને સવાર પડી ગઈ હતી ને સવારના પોરમાં નીકળી ગયા હતા અને ગ્રીનલેન્ડ ચોકડી બાજુથી ગોડાઉને જવા તરફ અને આવી ગયો અમદાવાદ હાઈવે ઉપર બાકા જીકી બોલાવતા હેલા જતા હતા. સામે આવી ગઈ કુવાડો પોલીસ ચોકીથી બધા જતા હતા બમ મારે રોડ સાઈડમાં. આ બાજુ રેકડીવાળા ભાઈએ મારી દીધી, કીધું ઊભા રહ્યો પણ મારા ન ઊભા. આવી ગઈ દેવજીવન હોટલ છે આગળ. લીવર મારી દીધું ને કીધું હવે ફટાફટ ગોડાઉને ભોગી જાવી, કામ બામ કરવી. કામ તો કરવું પડશે ને, બાકી મારું દીકરું નહીં થાય ભેગું. એમ કરતા નીકળી ગયા ગોડાઉન તરફ. હાયલા જતા તા આવી ગયું ગોડાઉન વાળા રસ્તે હાયલા જતા હતા ને, કાંઈક નજારો હતો આવો બધો. હાયલા જતા હતા ગોડાઉન બાજુ. આવી ગયા બાપા બમ આટ મારે. અને આ એક અમારા ભાઈ ગોડાઉનમાં કામ કરે એની ગાડી પડી હતી. આવી ગયા ગોડાઉનની અંદર આવ્યા હતા તો ગોડાઉન બંધ હતું. પછી કીધું હાલો હવે ગોડાઉન ખોલી નાખીને બધા કામ બામ ચાલુ કરાવી. ખોલી નાખ્યું ગોડાઉનની અંદર, કામ ચાલુ કરી દીધું. કામ કરતા હતા ને પછી કીધું ચા પાણી તો પેલા પી લઈ. અને અમારે દુનિયાને દેખાડવું છે કે આમ જીવાય અને આમ મરાય. કે બોલાવતા હતા ચા પીતા. આ બધા આપણા માણસો હતા અને બધાને પાઈ દીધી ચા ને કીધું ચા બા પી લ્યો. ને પછી આપણે પી લીધી ચા બા પીને કેપ બે ભારો કાંઠો છે. आसानी से कुछ मिल जाए वैसा किस्मत ही नहीं है हमारा, पर क्या करें, जिद्दी है. आज तक लड़े हैं, आगे भी लड़ेंगे लोगों से, हालात. મુન્નાભાઈ દેખાડીને નીકળી ગયા હતા રખડવા. રાજકોટમાં થોડું કામ હતું, નીકળતા હતા. કીધું રેસકોર્સનો એકાદો વ્યૂ લેતા જવી. રેસકોર્સનો વ્યૂ લઈને નીકળતા હતા. તા બાપાની સાઈડ કાપી હતી, પણ બાપાએ મારા દીકરા જતા હતા 80ની સ્પીડે. કોઈ વાતે સાઈડ જ ન કાપવા દે. આવી ગયા સીધા કેકેવી બ્રિજે. આ બ્રિજની એક વાત જ અલગ. અહીંયા પોગવે એટલે નીચે પોગવે એટલે રાઈડ નાખવાનું તો મન થાય જ તે, નાના હોય કે મોટા હોય. રાઈડ તો નાખવાની જ. રાઈડ નાખીને 2-3 રાઈડું નાખી પછી નીકળી ગયા સીધા યુનિવર્સિટી. અહીંયા થોડું કામ હતું એ કીધું પતાવીને મળવી હવે આગલા વ્લોગમાં. લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને કાલે પાછા મળવી નવા એક વ્લોગમાં.